જંબુસર એપીએમસી હોલ ખાતે કોંગ્રેસ પ્રભારી અસલમભાઈ સાયકલવાળાની ઉપસ્થિતિમાં કાર્યકર સંમેલન યોજાયું। ત્યારબાદ સ્થાનિક લોકો પ્રશ્નો બાબતે મામલતદાર જંબુસરને આવેદનપત્ર આપ્યું, જેમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, સંદીપભાઈ માંગરોલા, મુમતાઝબેન પટેલ, તાલુકા પ્રમુખ પ્રભુદાસભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા। જંબુસર સીટ કોંગ્રેસને સમર્થન આપનારી સીટ છે। જંબુસર કોંગ્રેસનો ગઢ ગણાતો હતો। લોકસભાની ચૂંટણીમાં ગામડે ગામડે મિટિંગો કરી રાજકીય પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે, તેનાથી લોકોને જાગૃત કરવા જણાવ્યું। સરકાર સામે જનતામાં આક્રોશ છે અને જનતાને જાગૃત કરવાની કોંગી કાર્યકરોની ફરજ છે। અયોધ્યા રામ મંદિર અંગે જે માહોલ ઊભો કરાયો છે, ધર્મના નામે ધ્રુવીકરણ કરી કોંગ્રેસને નીચા પડવાની વાત થઈ રહી છે, તો કાર્યકર્તાઓએ માથું ઊંચું રાખી કોંગ્રેસની વિચારધારા જનતામાં લઈ જવી જોઈએ। રામ મંદિરની કલ્પના રાજીવ ગાંધીએ કરી હતી। રાજીવ ગાંધીએ રામાયણ સિરિયલ તથા તાળા ખોલવા અંગે પણ કાર્ય કર્યું હતું અને રામ રાજ્યની સ્થાપનાનો સંકલ્પ કર્યો હતો। ભાજપની સરકાર જનતાને ગુમરાહ કરવાનું કાર્ય કરે છે। રાહુલ ગાંધી ફરી ભારત જોડો યાત્રા લઈને ભરૂચ જિલ્લામાંથી પસાર થવાના છે, તો દરેકે સહભાગી થવા અપીલ કરી। લોકસભાની ચૂંટણી આવનાર પેઢીના અસ્તિત્વની ચૂંટણી છે। 30 વર્ષથી જનતાના પ્રશ્નો રોજગારી, મોંઘવારી, બેરોજગાર હલ થઈ નથી। ભાજપની તાનાશાહી સામે કોંગ્રેસ મસીહા બનીને આવવા જણાવ્યું હતું। લોકસંવાદ કાર્યક્રમ કેમ કરવામાં આવે છે તે સમજાવી દેશને આઝાદ કરવાનું કાર્ય કોંગ્રેસે કર્યું હતું। અત્યારે દેશની જે હાલત છે તે અંગ્રેજો કરતાં પણ ખરાબ છે। જંબુસર શહેરના રોડ, રસ્તા, ગટર, પાણી તે ખૂબ જ બદતર છે। કોંગ્રેસ પાર્ટી જાતિ, ધર્મ, ભેદભાવ ભૂલી સર્વધર્મ જાતિ સમભાવની ભાવનાથી ચાલે છે। આપણે બધા એક થઈ કાર્ય કરવું પડશે તેમ ઉપસ્થિતો દ્વારા જણાવ્યું હતું। સદર સંમેલન બાદ મામલતદાર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર સાથે મામલતદાર જંબુસર વીબી પરમારને મોંઘવારી, બેરોજગાર, ભ્રષ્ટાચાર મુદ્દે ગુજરાત સરકારની નિષ્ફળતા તથા જંબુસર નગરપાલિકા શહેરી વિસ્તારમાં મીઠા પાણી, ગટર, ગંદકી, રસ્તા, સ્ટ્રીટ લાઇટની સમસ્યાનું ત્વરિત નિકાલ લાવવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જંબુસર શહેર પ્રમુખ જાવેદભાઈ તલાટી, વિરોધ પક્ષ નેતા સાકિરભાઈ મલિક, મુસ્તાકભાઈ કારભારી સહિત કાર્યકરો હાજર રહ્યા હતા। આજરોજ જંબુસર શહેર નગરપાલિકા વિસ્તારના પ્રશ્નો બાબતે અમે માહિમામ રાજ્યપાલશ્રીને મામલતદાર સાહેબ વતી આવેદનપત્ર પાઠવ્યું છે કે જે જંબુસર શહેરમાં મીઠા પાણીનો ગંભીર પ્રશ્ન છે, જે આજે 11 વર્ષ થયા। 18 મહિનાની મુદ્દતમાં પાણીના પ્રોજેક્ટને જંબુસરની પ્રજા વચ્ચે પ્રજાને મીઠું પાણી આપવાનું વચન હતું। આજે 11 વર્ષ પૂર્ણ થયા અને 22 કરોડ ઉપરાંત ગ્રાન્ટો વપરાયા છતાં પણ આજે જંબુસરની પ્રજા મીઠા પાણીથી વંચિત છે। બીજું, જંબુસર શહેરમાં ટંકારી ભાગોથી ડેપો વિસ્તાર, જે જંબુસર શહેર તાલુકાની તમામ પ્રજા જવાનો મુખ્ય માર્ગ હોય અને એ રસ્તા બી આજે ખખડગડ હાલતમાં છે, એનું બી તાત્કાલિક નવીનકરણ કરવામાં આવે। અને જંબુસરમાં ગટર અને ગંદકી, જે સ્વચ્છ ભારત મિશનના કરોડો રૂપિયા વપરાયા છતાં પણ આજે જંબુસર એકદમ ખડેકી સ્થિતિમાં છે। એટલે તાત્કાલિક ધોરણે જંબુસર નગરપાલિકા તમામ મુદ્દે એક્શન લે અને જંબુસર પ્રજાને સ્વચ્છ પાણી અને સ્વચ્છતા આપે એ અમારી વિનંતી છે। આજરોજ જંબુસર તાલુકા કોંગ્રેસ અને જંબુસર શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારશ્રીને નામદાર રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું। તે આવેદનપત્રમાં ખાસ ઉલ્લેખ છે કે જંબુસર શહેરની જે ખાસ પ્રાથમિક સુવિધાઓની જે લોકોની ફરિયાદો છે, અને આપ પણ જોઈ શકો છો કે વિકાસના બળગા ફૂંકનારા સરકાર જંબુસર શહેરની જો હાલત અત્યારની જે જોઈએ એ દયનીય હાલત પરથી જ ખ્યાલ આવશે કે પ્રાથમિક સુવિધાનો અહીંયા કેટલો અભાવ છે, લોકોની કેટલી મુશ્કેલીઓ છે। રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ અને આરોગ્યની ખૂબ ગંભીર સમસ્યા છે। તાલુકા લેવલે પણ પાણીની સમસ્યા છે, ખેડૂતોને સમયસર પાણી મળતું નથી, વીજળીની સમસ્યા છે, સ્થાનિક યુવાનોને રોજગારનો મોટો પ્રશ્ન છે। જે દિન પ્રતિદિન મોદી સરકારની અંદર જે મોંઘવારી વધી રહી છે, એ બધા તમામ લોક પ્રશ્નોને આવરીને આજ રોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પરિમલસિંહ રાણા, પ્રદેશના મહામંત્રી સંદીપભાઈ માંગરોલા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, એઆઈસીસીના અમારા ડેલિગેટ મુમતાઝબેન પટેલ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રભુદાસભાઈ, વિરોધ પક્ષના નેતા એવા સાકિરભાઈ, ઇબ્રાહીમભાઈ સૌ આગેવાનો સાથે મળીને મામલતદારશ્રીને એક રજૂઆત લેખિતમાં કરી છે।